જ્યારે અહીંયા આગળ તો હજાર રૂપિયા લેવામાં આવે છે. આ લૂંટ જે છે એ લૂંટને બંધ કરવી, હોસ્પિટલની અંદર ત્યાં કને ડોક્ટરોની ભરતી થાય અને જે દવાઓ અહીંયા કને ઉપલબ્ધ નથી, જીકે જનરલ હોસ્પિટલમાં જેનું સંચાલન અદાણી કરી રહી છે, એ હોસ્પિટલમાં તમામ દવાઓ ઉપલબ્ધ થાય માટે છેલ્લા 6-8 વર્ષથી લડી રહ્યા છીએ. માટે આપ સૌને વિનંતી છે, જો તમે કોઈ રાજકીય પક્ષ માટે ભીડ ભેગી થતી હોય તો એ જ ભીડ એક વખત આવો ને આ હોસ્પિટલમાં આપણે ભેગા થઈએ, આવો આ હોસ્પિટલમાં આપણે આપણી તાકાત બતાવીએ. અદાણી કોઈ મોટી તોફ નથી. અદાણી પણ આ દેશનો નાગરિક છે, જેવી રીતે હું છું, તમે સૌ છો. એને પણ એ જ કાયદા લાગુ પડે છે, મને પડે છે, જે તમને પડે છે, આપણે સૌને પડે છે. આપ સૌને વિનંતી છે, મહેરબાની કરી અને તમામ લોકો એક દિવસ જે રાજકીય રેલીમાં, મોદીની રેલીમાં તમે જતા હો કે અન્ય કોઈ નેતા આવે એની રેલીમાં, એની મિટિંગોમાં ભીડ બની અને તમે જતા હો, તો એક વખત તમારા આરોગ્ય માટે આવો ને મારી સાથે 30 તારીખના સોમવારના સવારના 11 વાગે જીકે જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ હોલમાં ધરણાનો કાર્યક્રમ રાખ્યું છે અને એ બાદ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું છે. આવો એક દિવસ બહુ મોટી સંખ્યામાં. મારી બહેનોને પણ વિનંતી છે, માતાઓને પણ વિનંતી છે, વડીલોને પણ વિનંતી છે અને ખાસ યુવાનોને વિનંતી છે, તમે કયા ધર્મના છો મને કોઈ ફરક નથી પડતો, તમે કઈ સમાજના કઈ જાતિના છો નથી ફરક નથી પડતો, તમે માણસ છો અને માણસને આ હોસ્પિટલની જરૂરત છે. માટે આવો, એક માણસ રૂપી ઇન્સાન બની અને આ આંદોલનને મજબૂત કરીએ. કારણ કે પ્રાઇવેટ વાળા લૂંટવા બેઠા છે, નકર તો પછી અમદાવાદના ધક્કા ખાવા માટે તૈયાર રહેજો.